ડુમસ પોલીસે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડુમસ સાયલેન્ટ ઝોન પાસે આવેલા વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે દારૂની મહેફિલ માણતા બે વેપારી તેમજ બે મહિલા પેઇન્ટિંગ આર્ટિસ્ટ સહિત 6 આરોપીઓને ઝડપી પાડી દારૂની બોટલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। ડુમસ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે ફ્રેન્ડશિપ ડે હોવાથી સુરત શહેર પોલીસ દ્વારા હોટલ તેમજ બીચ ઉપર ચાલતી દારૂની મહેફિલ તેમજ રેવ પાર્ટી ઉપર બાજ નજર રાખવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાંથી PCR જન રક્ષક 112 પર કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી। ડુમસ પોલીસ સ્ટેશનના PSI BL તિવારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને વુમન PSI પારુલ કાનાભાઈને એક ટીમ બનાવી તાત્કાલિક ડુમસ સાયલેન્ટ ઝોન પાસે આવેલા વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે રૂમ નંબર 443 માં રેડ પાડી ફ્રેન્ડશિપ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા આરોપી મિત હિમાંશુભાઈ વ્યાસ, કેમિકલ વેપારી સંમિત કલાપીભાઈ વીમાવાલ, શ્લોક ભાવેશભાઈ દેસાઈ, ટેક્સટાઇલ વેપારી સંકલ્પ અજયકુમાર પટેલ, પેઇન્ટિંગ આર્ટિસ્ટ મોસમ યજ્ઞેશ દલાલ સહિત 6 ને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી બેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 750 mlની એક બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ અને 7 મોબાઈલ 2.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। ગત તારીખ 3/8/2024ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)B, 65AA, 81 તથા 83 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે। આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે। વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।